હેલો, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો જો 4:30 વાગ્યા છે સાંજના અને અમારે બનવા માંડ્યા છે અહીંયા મોમોઝ. તો મોમોઝની તૈયારી કરે છે આજે ઝેન્ઝી લોકોને મોમોઝ ખાવા છે. તો કેવું લાગે છે તમને બેયને? આ એક્સપિરિયન્સ અમારા માટે થોડોક નવો છે તો અમને થોડોક ડર લાગે છે. ઝીણું ઝીણું કાપવાનું છે એટલે વાર લાગશે. આપણે નેક્સ્ટ ટાઈમ જ્યારે મોમોઝ બનાવશું ને ત્યારે અગારોનો આપણે પેલું મંગાઈ લેશું એટલે તમારે વાંધો નહીં આવે. અચ્છા, હા. ચોપર હે ને વિશ્વા? હા. મોમોઝ ખાવા છે તો બનાવવા પડશે. જગીશું એ મને શું થયું? કરી દીધું. ઓહ વાવ. તો જો કેપ્સિકમ, કેરટ, પછી કેબેજ, ચીલી અને કેરટ. ડબલ વાર કેરેટ આવ્યું ને? હા. ચલો, અને હું કરું છું અહીંયા મારા ચટણીની તૈયારી. તો જો અહીંયા મેં ટોમેટો લઈ લીધા છે, પાણી ગરમ કરવા મૂકી દીધું છે. તો મારે બનાવવાની છે ચટણી અને પૂનમ ખાશે નહીં એટલે એના માટે સબ્જી રોટી. તો ચલો જોઈએ. આજે મોમોઝની બધી ખાલી હું ચટણી જ બનાવી દઈશ, બાકી ભરવાનું ને બધું એ લોકોને જ ભરવાનું છે અમારે. બધું એને જ કરવાનું છે. એટલે ચલો બતાવીએ ત્યારે તમને ઝેન્ઝી લોકોના મોમોઝ. ખાવાના શોખીન હોય તો બનાવવું પડે ને ભાઈ, હે ને? ખાવાના શોખીન હોય તો બનાવવું બી પડે. એટલે આજે શીખે છે મોમોઝ. તો ચલો બતાવું તમને. નહીં તને હજી વાર છે. સાવ નાના સાવ નાના. હા, આવડા ના ચાલે, એ ભરવામાં નડે બધું. આવડા મોટા ના ચાલે. જો અહીંયા મસ્ત કટિંગ કરી દીધું છે. મેં થોડીક હેલ્પ બી કરવી છે લોકોની. ડુંગળી અને પેલું શું કહેવાય, ગાજર અને કોબી. આમાં કેપ્સિકમ અને મરચું અને આ ગીસું એ જો મોટું મીઠું એ મોટું મોટું કટ કર્યું હતું ને, પછી ખમણી નાખ્યું. કારણ ઝીણું ઝીણું કટ કરતાં કેટલી વાર લાગે એટલા માટે. તો અહીંયા મારી ચટણી બની ગઈ છે. મતલબ બફાઈ ગઈ છે, બની નથી હજી. છાલ ઉતરી જાય ને ટામેટાની ત્યાં સુધી આપણે એને કૂક કરવાના છે. તો ચલો હવે આગળની પ્રોસેસ. બસ વાગ્યું નહીં. તું અહીંયા ઓલો ફેન બંધ કરતી જા. હા, હવે તેલ આવવા દે, પછી આ બધું નાખી દેવાનું. ઓલો લાકડાનો તાવીથો લઈ લે અંદરથી. તું અહીંયા બેસી જા. ચલ, એમાં નથી કરવા પડતો. કિચનમાં ગરમી થાય? ગેસ ઓલો થઈ જાય. કિચનમાં ગરમી થાય? આજે ગરમી ઓછી. ના આજે હું મીતુ પવન ગીસુ પવન ખાશું. હા તો ખાઓ. કાં ગીસુ? ચલો આવી ગયું છે તેલ. हाँ, चेक करता सरस आवड़े. चलो डालो इसमें. यस. થોડું થોડું ના. नहीं, ये तारे બધું નાખ દે. થોડુંક મીઠું નાખ એટલે ફટાફટ ચડી જાય. ઓલું હા. કેટલું નાખો? નાખ છે થોડું. ખારું થઈ જાય નહીં હો. બસ. જો કલર કેટલો મસ્ત લાગે છે. તીખાન ભૂકી નાખ દે થોડી, એમ નમ રહેવા દે. જો આવી ગયા છે બનાવવા મોમોઝ. થોડોક વજન દેજે એટલે મસ્ત થાય. કેમ કે મેંદાનો લોટ હોય ને એટલે સંકોચાઈ જાય.
એટલા બનાવી દીધા છે. આ સ્ટીમ થાય છે. આમાં 2 અલગ પ્રકારના છે. આમ આમ ખાડો રખાય હથેળીમાં. બસ બસ ફોલ્ડ કરી દે. આખું ફોલ્ડ કરી દે. જાડ ચલો બનાવો હવે. એ કે હાલ બનાવી આવડી ગયું ને એટલે એની મજા આવી. હું વળતી જતું કરતી જાય. અને હું આને કાઢી લઉં. જો મસ્ત મોમો થઈ ગયા. બહુ મોટા મોટા બન્યા છે આ વખતે નહીં? મસ્ત 2 જો ઘૂઘરા બનાવ્યા અને 2 આ બધા ઓલા. કેટલા મસ્ત લાગે છે. ચલો મોમો ખાવા. મેં મોમોઝ બનાવ્યો છે. આવે છે એમાં ખાલી એક દિવસનો ટાઈમ છે. પીડીએફ આવી જશે એમાં કઈ બતાવતું નથી, ખાલી પીડીએફ છે ઈ જ જોવાનું. લેક્ચર પછી થોડી વાર થયું ને તો ગીશું કે મમ્મા બધા મારા ફ્રેન્ડ્સ નીચે નાહી છે સ્વિમિંગ પુલમાં, ચલ મને બી લઈ જા. તો એને આ લઈ અને સ્વિમિંગ પુલમાં આવી ગઈ. અને વિશ્વાને ક્લાસ હતા એટલે એ ક્લાસ ભરવા બેઠી અને અમે આવી ગયા સ્વિમિંગ પુલમાં. $15 કિલો નીકળશે. હા નીકળી જશે. આ એક ખુલી ગયું છે. ઊંધું મૂક્યું છે. હા ખુલી ગયું હતું એટલે. કેવા થયા? બહુ જ મસ્ત ખાધા પહેલા બહુ ગરમ થયા છે. બહુ ગરમ બનાવી દીધા છે. બધા ગરમ જ હોય ને. ઠરવા દે થોડી વાર. કેમ કટ કરી દે બેટા? હા સાચી વાત છે એની. ખોલી નાખ થોડુંક એટલે હવા જાય ને તો ઠરી જાય. બધા થોડા થોડા ખુલ્લા જ છે. મસ્ત. વિશાલ તો કેવો છે? શબ્દ નથી કહેવા માટે, બોલવાનો ટાઈમ ટાઈમ નથી. નથી. મસ્ત કે મને પાછું ખાવાનું મન થઈ ગયું. ખાઈ લે. નહીં હવે નથી ખાવું. જો તો એ 2 મંડાણી છે, ઊંચું જોતું નથી હાવ. એક તો 9 વાગ્યા છે, ભૂખે લઈ ગઈ છે. જવાબ જ નથી. કેવી મજા આવે છે આ 2 ને જો ભેગા. હે આ તો હમણાં મેં મોટું આમ કરવું પડશે. આવી ગયો. હાલો ને આપણે મૂવી જોવા જઈએ. અત્યારે કેવું મૂવી છે કે નહીં? છે અરે કેટલું સરસ મૂવી છે. કેવું ઓલું કેવું આપણું ઓલું છે ને નવું આવ્યું. મને નથી ખબર કેવું આવ્યું. હમણાં એક મૂવી જ નથી. જાને હવે આવ્યું ને કીશું મૂવી આવ્યું ને કેવું જોજીને એને ખબર છે. કૃષ્ણ અવતાર. ક્યારે? જોજીને ક્યાંનું 7th જૂન. જૂન નહીં ના જુલાઈમાં છેક આવશે. હા તે દે જોયું હશે. તો ત્યારે પછી મારે ભણવાનું ડિસ્ટર્બ. તો તું ડેડીને કહેજે ને પણ. તું કે તું કેમ પણ? તું કે બહુ બહુ બીક લાગે. મેં તને કેટલી હિંમત કરીને કીધું. તું ડેડીને કહેજે. હવે મારે એનાથી ડબલ હિંમત કરવા મારે 4 દી પાછા વયા જાય. ડેડીને કહેજે. તું કે છે મને બીક લાગે. તને તું મારે પેલા નહીં આવી તો તને ન લાગે. હા જોશું. જોવા તો જવું છે. જશું પાકું. લવ યુ. મોમોઝ ખાઈ અને હવે હું રમું છું હા ઉનો
ઊનો કહેવાય એને, પત્તા ના કહેવાય. પતંગ. તો તો ચલો હવે વાગ્યા છે કેટલા? 10. 9:45 થયા છે. અને તમારા લોકોને હવે પેલી જાંબુન કેન્ડી ખાવી હોય ને તો ખાઈ લેજો સુવા ટાઈમે. હું જાઉં છું અંદર, જાઉં છું સુવા. થોડુંક એડિટિંગ કરવાનું છે ને થોડુંક વોઇસ ઓવર કરવાનું છે એટલે એ કરી નાખો. અને પછી તમારા લોકોને કેન્ડી ખાવી હોય તો ખાઈ લેજો. અને આને રોવડાવતી નહીં હો ગીશુને. ઈશ્વર દીદી આવવાની એ નહીં કે અમને ઈ તને રોવડાવે છે. ગીશુ રોવડાવતી નહીં હો દીને બટા. ઈ રતી નથી. તો તાર રોવડાવી છે. હા. મારું એક જો જો મારું એક મારું એક નો, 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 નો. બસ ચલો. તો ચલો તમે રમો ઊનો, હું જાઉં અંદર. તો વિડીયોનો કરીએ आप એન્ડ. खेले उनो मैं जाती हूँ વિડીયો रूम के ગમ્યો अंदर હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ. મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ. जय माता